વલસાડના વાપીમાં રોકાણકારોને ટૂંકા સમયમાં માલામાલ કરવાની લાલચ આપીને કરોડો રૂપિયા પડાવી લેવાનું એક મોટું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ સામે આવ્યું છે। વાપી જીઆઈડીસી પોલીસે બોટબ્રો કંપનીના નામે ચાલતા 3.40 કરોડથી વધુના કૌભાંડમાં સામેલ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી। પોલીસે બંટી બબલીને દબોચીને 2 દિવસના રિમાન્ડ પણ લીધા। આખી છેતરપિંડી બોટબ્રો કંપની હેઠળ ટીએલસી ક્રોઇન નામના ક્રિપ્ટોમાં રોકાણ કરાવીને આચરવામાં આવી હતી। આરોપીઓ અલગ અલગ વેબસાઇટ પરથી રોકાણકારોના લોગિન આઈડી બનાવી આપતા હતા। આ એક સુનિયોજિત ચેઇન સિસ્ટમ હતી, જેમાં એક રોકાણકાર પોતાના નીચે બીજા અને તેની નીચે ત્રીજા સભ્યને જોડે એ પ્રકારનું આખું નેટવર્ક ઊભું કરવામાં આવતું હતું। આ નેટવર્કનો વ્યાપ વધારવા માટે આરોપીઓએ વાપી, મુંબઈ, લોનાવાલા અને છેક દુબઈ જેવા પ્રવાસન સ્થળોએ વૈભવી સેમિનારો યોજ્યા હતા। આ સેમિનારોનો તમામ આલિશાન ખર્ચ રોકાણકાર કંપની પોતે જ ભોગવતી હતી, જેથી લોકો અંજાય જાય। વધુમાં જે રોકાણકાર મોટું ફંડ લાવે તેને લક્ઝરી કાર આપવાની લાલચ અપાતી અને શરૂઆતમાં દર મહિને 5 થી 6% જેટલું ઊંચું વળતર આપવાની ખાતરી આપવામાં આવતી હતી। જ્યારે કરોડો રૂપિયાનું મોટું ભંડોળ એકઠું થઈ ગયું ત્યારે આરોપીઓએ રાતોરાત 10 થી વધુ નકલી કંપનીઓ બદલી નાખી આખું ઓપરેશન સંકેલી લીધું હતું અને રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા। આ કેસમાં પકડાયેલી મહિલા આરોપી અંજલિ યાદવ અને મિલન માહલા સિવાય આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર લવિશ ચૌધરી, કલીમ શેખ, વિકાસ બારીક અને અરવિંદ દુબે હજુ પણ ફરાર છે। ફરાર આરોપીઓ વિરુદ્ધ સુરત, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ ગુના નોંધાયેલા હોવાથી તેનો વિદેશ ન ભાગી જાય એ માટે લુકઆઉટ નોટિસ જારી કરવાની તજવીજ શરૂ કરાઈ છે। मैं इन्वेस्ट किया था 10,000 रुपया से स्टार्ट किया था, फिर 20,000 किया तो उसमें से 5% वापस आ रहा था। ऐसा आने लगा तो फिर मेरे को फिर बोल रही थी कि नहीं आप डाले उसका मतलब नहीं रहेगा, उससे नहीं आप बड़ा बन सकते हो, किसी बड़े आदमी को मिलाओ। तो अनिल भाई गायक है, उनसे मिलाया तो उनसे मिलाने के बाद में उन्होंने अच्छा बिजनेस किया। फिर वो भी गारंटी के वही लिए थे कि भाई मेरा पैसा का गारंटी क्या, तो वो बोली कि सर मैं भी यादव हूँ, वो भी यादव थे। तो बोला कि मैं आपसे झूठ नहीं बोलूँगी, आपकी बहन के समान हूँ, आपका 1 रुपया नहीं डूबने दूंगी, आप पैसा दिनदास डलवाओ जिससे भी डलवाना है। आज अनिल भाई बहुत सारे लोग से पैसा डलवाए, जयेश भाई है करके वो बहुत सारे लोग से पैसा डलवाए। 12 फरवरी को आप विड्रॉ लगा दो और 20 फरवरी तक मिल जाएगा। और जब विड्रॉल नहीं हमने पूछा तो बोलते सर मैं आपको जानती नहीं हूँ, कौन हो आप लोग, मैं आपको जानती नहीं हूँ, मैं आपको देखी नहीं हूँ सर। मतलब इस तरह से बिहेव करता है। इतना करोड़ों करोड़ों देने के बाद ही ये ऐसा बिहेव करती है। तो बताइए जिस जिस लेडीज को मैंने कोई नाक का, कान का गोल्ड रखे, मैं खुद जो 5% पे 4% पे मार्केट से आज मेरा भी क्रेडिट खराब हो रहा है। मैंने कहीं से कहीं 40 लाख रुपए मेरे सर खुद के दुकान थे, मैंने वो दुकान को बेच दिया। वापी जीआईडीसी पोलीस द्वारा प्राथमिक तपास કરી અને આ રોકાણકારોની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા તેમજ જીપીઆઈડી એક્ટ મુજબની ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। તપાસ દરમિયાન વાપી જીઆઈડીસી પોલીસે 2 આરોપીની ધરપકડ કરેલ છે। જે ધરપકડ કરાયેલ આરોપી છે એમના નામ છે અંજલિ યાદવ અને મિલન માહલા।